નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે વડોદરા તરફ જવું છે. કવિ મિત્ર શ્રી ગુલામ અબ્બાસ નાસાદ સાહેબ એમણે હમણાં જ સંગ્રહ મોકલ્યો. વિચાર્યું પણ કદી નહોતું. ખૂબ ઉમદા ગઝલકાર, એમના સંગ્રહ વિશે આજે રસ દર્શન કરવું છે. કવિ મિત્ર શ્રી શૈલેષ પંડ્યા ભીનાશને સસને ગુલામ અબ્બાસ નાસાદ સાયુજ્ય પ્રકાશન વડોદરા દ્વારા આ સંગ્રહ પ્રકાશિત થયો છે. ગઝલ સંગ્રહ છે. ગુલામ અબ્બાસ નાસાદ સાહેબ 114 રૂપિયા, 2023માં પ્રથમ આવૃત્તિ થાય છે. જેમની મિત્રતા, જેમની વિશેષ લાગણીને વ્યક્ત કરવા શબ્દો ન મળે એ પિતા પુત્ર યંગેશ શેઠજી અને હર્ષિત શેઠજી, વાહ, અર્પણ કર્યું છે એમણે. અનુક્રમ છે 101 ગઝલો એમણે અહીં મૂકી છે. સ્મરણ એ પોતાની વાત, વિચાર્યું પણ કદી નહોતું. મિત્રો એ પોતાની વાત મૂકે છે. મિત્રો, આ મારો 11મો ગઝલ સંગ્રહ છે. વાહ, પુસ્તક છપાવવું મારા માટે ક્યારેય સરળ નહોતું. પ્રકાશકોની નજરમાં હું સારો ગઝલકાર ખરો, વંચાઈ શકું એવો ગઝલકાર ખરો, પણ વેચાઈ શકું એવો નથી. ક્યાં વાત હે. વળી મારા 43 પુસ્તકોમાંથી એકને પણ નાનું મોટું કોઈ પારિતોષિક મળ્યું નથી, નહીતર એક દલીલ શક્ય હોત. હવે આ વાક્ય પર મારે શું કહેવું? ગુલામ અબ્બાસ નાસાદ સાહેબ કહે છે કે મારા 43 પુસ્તકોમાંથી એકને પણ નાનું મોટું પારિતોષિક મળ્યું નથી, નહીતર એક દલીલ શક્ય હોત. આ ગુજરાતી વાડાબંધીના સાહિત્યકારોએ વિચારવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ. મારે ઘણું બધું કહેવા જેવું છે, પણ અત્યારે આ યુટ્યુબના માધ્યમથી અત્યારે મારે કહેવું નથી. ઘણા નિષ્ઠાવાન સાહિત્યકારો છે, એ અદ્ભુત કામ કરી રહ્યા છે. એ તમારી, હવે મકરંદ દવેએ પણ એવોર્ડ વિશે ખૂબ સરસ વાત કરી હતી કે ચરણ ચંપી ના કરો તો એવોર્ડો મળતા નથી, પણ અમુક સ્વમાની સાહિત્યકારો છે, ચરણ ચંપી કર્યા વગર કોઈ એવોર્ડની જરૂર નથી, પોતાનું સાહિત્યનું સર્જન કરતા હોય છે. ગુલામ અબ્બાસ નાસાદ સાહેબ, તમારો મોટામાં મોટો એવોર્ડ એ છે કે તમે દરેકના દિલમાં રાજ કરો છો. આ તમારું વાક્ય વાંચીને આ મારો અભિપ્રાય અને મારી પોતાની આ લાગણી આવી છે, કારણ કે તમે ગુલામ અબ્બાસ નાસાદને આખી દુનિયા ઓળખે છે. ગઝલના ચાહકો, ગુજરાતી ગઝલના ચાહકો બધા જ ઓળખે છે. કોરોના કાળમાં મહામારીથી તો બચી ગયો, પણ એ સમયમાં શરીર કેટલાક કારણવશ કમજોર થયું અને આજીવન ઘર કરી બેઠેલી બીમારીઓને સાથ આપવા બીજી બે બીમારીઓ તનતોડ ઘૂસપેઠ કરી, અને 4 બીમારી થોડું જીવવા દે એ માટે પહેલાં ખોરાક અને પછી દવા નિયમિત લેવાની રહી. આ સમયમાં ગઝલો લખાઈ, પરંતુ જે બીજું લખવાના મનસૂબા હતા તે હવે લગભગ મનસૂબા જ રહેશે. એમની વાત મૂકી છે કે આવું ઘણું બધું એમને થયું. કમ્પ્યુટરને લગતા કાર્ય માટે જયમીન ઠક્કર એ ખૂબ એમને મદદ કરી છે. મુકુલ ચોકસી, પ્રશાંત સોમાણીના વિશેષ સ્મરણ કરે છે. દિનેશ ડાંગરે નાદાન, ભરત ભટ્ટ, પવન, શકીલ કાદરી, અશોક જાની, બધા જ મિત્રો વડોદરાના એમને ખૂબ ચાહે છે, અને એ રીતે તેઓ પણ યાદ કરી રહ્યા છે. વાહ. સ્મરણ બંધન સર્વશ્રી વિનોદ જોશી, ગોપાલ શાસ્ત્રી, અઝીઝ કાદરી, એમ બધાને યાદ કરે છે. નાસાદના પ્રકાશિત પુસ્તકોની યાદી, એમને 43 પુસ્તકો એમના થયા છે. બાકી બધું તો ઠીક છે, 44 સંપાદનો કર્યા છે એમણે. 6 અકીદત મરીદના ધાર્મિક કાવ્યો સહસંપાદક. ગુંજાવર એમનો 1983માં પ્રથમ ગઝલ સંગ્રહ થયો હતો. અધિક્રમણ નવલકથા, ક્યાં વાત હે. અનેક બાળ કાવ્ય સંગ્રહ, નવલકથા, જીવન ચરિત્ર, ચિંતન લેખો, ગઝલ સંગ્રહ, એમ કુલ 44 પુસ્તકો, 6 સંપાદનો. ગુલામ અબ્બાસ નાસાદ સાહેબને આપણે વંદન કરીએ. ફરવાને આવેલા એ ફરીને જતા રહ્યા, મતલબ હતો એ પૂરા કરીને જતા રહ્યા. મારી કને સુવાસ ફૂલોની રહી છે બસ, લોકો તો ફૂલદાની ભરીને જતા રહ્યા. અહીં પરંપરાનો આપણને પરંપરાની સુગંધ
આપણને એમની ગઝલોમાંથી મળે. પ્રથમ ગઝલ. સમય પોતે જ પસ્તાશે, વિચાર્યું પણ કદી નહોતું. તબાહી આ હદે થશે, વિચાર્યું પણ કદી નહોતું. હતું મનમાં કે દુઃખ આવે નિકટ રહેશે, મદદ કરશે નજર મિત્રોની બદલાશે, વિચાર્યું પણ કદી નહોતું. યુવાનીના ઉમંગો ને હૃદયની લાગણી કચડી, પ્રણય ખુદ ત્રાસ થઈ જશે, વિચાર્યું પણ કદી નહોતું. ઘણાયો ના સમજ, નાદાન ને બુદ્ધિ વિનાનો હું, નિખાલસતા વગોવાશે, વિચાર્યું પણ કદી નહોતું. વલોપાતોને વ્યાકુળતા થશે, હળવા સુરાથી પણ આ મારી આંખ છલકાશે, વિચાર્યું પણ કદી નહોતું. વાહ. 30મી ગઝલના 2 શેર. આ ધરા પર જે સ્વસે છે, જિંદગી રહેશે તો રહેશે ક્યાં સુધી, આંખમાં હરપળ ચમકતી રોશની રહેશે તો રહેશે ક્યાં સુધી. હો યુવાનીનો નશો કે કોઈ મદિરાની અસર, સત્તાનો મદ. હો યુવાનીનો નશો, હો યુવાનીનો નશો કે કોઈ મદિરાની અસર, સત્તાનો મદ મનને બહેકાવે છે જે, એ બેખુદી રહેશે તો રહેશે ક્યાં સુધી. વાહ. જીવન શું છે વિચારું તો એમાં પણ 1-2 કારણ છે. હું ઈશ્વર માય માનું તો એના પણ 1-2 કારણ છે. હસી લઉં છું અગર જાહેરમાં તો સુખમાં ના સમજો, કદી આંસુ એ સારું તો એના પણ 1-2 કારણ છે. વાહ. 99મી ગઝલ. ના ઉમંગોના ધગશ બસ શ્વાસના આધારથી, જિંદગી ગુજરી રહી છે સુસ્ત એક રફતારથી. મારી ક્યાં ફરિયાદ છે કંઈ 1, 2 કે 4થી, મારી તો નારાજગી છે આખા સંસારથી. માંડ ખોલી બારણું ઘરમાં પ્રવેશું ત્યાં જ તો, આવકારે ભીત તાકી તાકીને ધિક્કારથી. વાહ. 2 અસર થાશે તો શોધીશું નવો કોઈ ઉપાય, ચાલે છે હમણાં સુધી મુસ્કાનના શણગારથી. એકને સમજાવતા બીજો રિસાઈ જાય છે, આવે કંટાળો ક્યારેક મિત્રોની તકરારથી. આવશે તો આપશું પણ માગવું તારે નહીં, દેણદારોનો તકાજો છે આ લેવાદારથી. વાહ. છેલ્લા પૃષ્ઠ ઉપર એમનો ફોટોગ્રાફ છે ને એક ગઝલ મૂકી છે. નભનો ઈશ્વર સાંભળે તો એક ક્ષણો ઉત્સવની છે, પ્રાર્થના દિલની ફળે તો એક ક્ષણો ઉત્સવની છે. દૂર એકબીજાથી કારણવશ થયેલા દોસ્તો, એ ઘરે વળગી મળે તો એક ક્ષણો ઉત્સવની છે. આ વિચાર્યું પણ કદી નહોતું, એક ક્ષણો ઉત્સવની છે. આપનો પુસ્તક પરિચયમાં આજે મેં આ પુસ્તક લઈને હવે આ પુસ્તક પરિચય કાર્યક્રમ પર ધન્ય થયો છે. ગુલામ અબ્બાસ નરસાદ સાહેબને સલામ, નમસ્કાર.